વરાજો વિસલો વરાજો બનાવ્યો છે. હવે એને જો હાલતા ઓલે ફૂલડા ડિસ્કા કરે છે આજે. ભૈયા હતા ને એટલે બધા ભૈયા ભૂકા કાઢી નાખ્યા બાકા બોલે દીધી અને પડી ગયા છે. અને કોઈ હવે એને રિસાર્જ જીવોનું કરતા નહીં કાર ભાઈ નકરા ગાંઠિયા ખવાય રહ્યા ત્યાં કારણે. પરિવાર કેમ્પની જમવાની લાઈન એટલી. હા જય માતાજી મિત્રો, આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું શ્રીથી સ્વાગત છે. સવારના 4 વાગે આપણે બ્લોગ 4:30 જેવો ટાઈમ જોયો ત્યારે આપણો બ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે આપણે રિલાયન્સમાં એન્ટ્રી થઈ ગઈ છે. જો આ રિલાયન્સનો કંપનીને બરાબર મુહૂર્તમાં આવી ગયા છે. તો અહીંયા રિલાયન્સનું બોર્ડ આવી ગયું. રિલાયન્સમાં એન્ટ્રી થઈ ગઈ છે ને આપણા સંઘના પાવર ક્રિકેટ હા જો આ બધા પાવર કરીને દોડ્યા જાય છે. રિલાયન્સમાં કરી ગયા હવે આવે છે. રિલાયન્સમાં અને આગળ કેમ્પ આવે છે ત્યાં જઈને આપણે હોલ્ડ કરવાનો નથી હોલ્ડ કરવો. તમે હાલવા માંડો. અરે એમ નો હાલે. કેમ નો અલા તરત પડે જવું હે. આપણા રિલાયન્સનો કેમ્પ આવે અહીંયા હોલ્ડ કરવાનો નથી. આ બે કર્યો છે કે આ રીતના કોઈને ભૂંગળા નથી રવા દેતો. ગમી ગેટ આવે ને ભૂંગળા કાઢ નાખે નકરા. આ ભૂંગળા કાઢવા વાળો એટલે શોખ પાડા થાય. આ રિલાયન્સનો કેમ્પ છે. અહીંયા જો આપણે ચા પાણી નાસ્તો કરી લીધો કમ્પ્લીટ. આ માણાનું પબ્લિકનો ટ્રાફિક અહીંયા કાંઈ છે. આ અંદરની સાઈડમાં નથી અમારું જો એ આ અંદરની સાઈડ એ આખી જગ્યા ફૂલ કમ્પ્લીટ ભરેલી છે. અને આ બહાર હોંહરી જગ્યા જો હોંહરી કમ્પ્લીટ આખી પબ્લિક જ એટલું અહીંયા છે કે ટ્રાફિક એટલું થઈ ગયું છે. પણ આપણે ચા નાસ્તો કરી લીધો છે. હવે ખાલી અંદર જોવા જવાનું બાકી રહ્યું છે. અંદર જોઈ આવી પછી પાછા પોરો ખાઈને આગળ હાલવા મળે. નાસ્તો પાણી કરી લીધો છે. રાવટીનું ગેટ ને બધું કમ્પ્લીટ જોઈ લીધું છે. હવે આગળ હાલતું સારું છે. આપણા સંઘના માણસો દેખાતા નથી પણ કેમ્પમાં બેઠા હોય કે આગળ હોય કે ખબર નથી. રિલાયન્સનો કેમ્પ પટેને આગળ આવતા રહ્યા છે. રિલાયન્સનો કેમ્પ પટેન 3 થી 4 કિલોમીટર આગળ આવીને પડી ગયા છે. લાંબા થઈ ગયા છે. હવે ઉલ્યા ભૂકા કાકાના ગાંઠિયા નો ખાધા. ચાર ગાંઠિયા ભાડ્યા એટલે અહીંયા ભાગ્યા છે. ભૈયા હતા ને એટલે બધા ભૈયા ભૂકા કાઢી નાખ્યા બાકા બોલે દીધી અને પડી ગયા છે. અને કોઈ હવે એને રિસાર્જ જીવોનું કરતા નહીં કાર ભાઈ નકરા ગાંઠિયા ખવાય રહ્યા ત્યાં કારણે. તો આ હારા ને ભૈયા ખવારે એવા બે શબ્દ ભગત ભગત બોલ કાયકા બોલ બોલે જાય છે. ભગત અમારા ઠેઠ ક્યાંય ભગત બોલો. જય હિન્દ ગેત કરો. ઈ તો કે જય હિન્દ તો કે ભારત માતા કી જય ગઈ. વિસલો વરાજો બનાવ્યો છે. હવે એને જો હાલતા ઓલે ફૂલડા ડિસ્કા કરે છે આજે. આ બે અમારે જાનૈયા છે અને વચ્ચે વરાજો હાલ્યો આવે છે. ફૂલડા ના કહે ફૂલડા તો ઉડે નરકાતો. ડીજે હતો ડીજે મોર વાગ્યો એટલે ડીજે થોડોક મોર વાગ્યો. ડીજે વાળા થોડોક મોર વાગ્યું એમને માલે હે વગર ડીજે.
ચાલ દાદો આ ટેકનોલોજી આવા જો આવા અમારે કંઈક નાટક કરે છે પછી કંઈક બીજું કે આ પાઉસને બગાડ કરવા વાળા આજો તેમ કરી એ જામ ખંભાળિયા પહોંચી ગયા હવે જામ ખંભાળિયા બાયપાસ ઉપર આપણે પુલ ઉપર અત્યારે હાલ્યા જ આવી હવે આજથી દ્વારકા 87 કિલોમીટર દેખાડે છે સામી સાઈડમાં જો ને અહીંયા કિલોમીટરનો ખૂટો છે 87 કિલોમીટર દ્વારકા રહ્યું અને અત્યારે ખંભાળિયા બાયપાસ આપણે હાલ્યા જ આવી છીએ આપણે 4 જણા હારે છે ને બાકીના બીજા રહ્યા ને સંઘ થોડો પાછળ છે આ ખંભાળિયાનો અંદર જવાનો રસ્તાનો ગેટ છે જો આ અંદર છે અને આપણે જઈએ છીએ બાયપાસ અને ડીજે ને ડીજે એક દર ચાલુ રહે આ પ્રેમ પરિવાર કેમ્પની જમવાની લાઈન એટલી જમણ એટલી અમે અહીંયા ઠેઠ જમણવાનું પીરસવાની છે અહીંયાથી લાઈન આ સાઈડ છે અને જે પાછળ અહીંથી માંડીને એટલી આ લગીની લાઈન છે હોરી કેમ્પની કેવડી સુવિધા કરી છે આ પ્રોગ્રામનો સ્ટેજ હતો અહીંયા પ્રોગ્રામ અત્યારે બંધ કર્યો છે પૂરો થઈ ગયો છે આ મૂર્તિ છે અને આ રમવા માટેનું સ્થાન આવું કંઈક કરેલું છે અને બાકી જે તો આ માણસોને સુવા માટેની વ્યવસ્થા તો કેવડી કરેલી છે આ એક આટલું છે આ જગ્યાએ છે અને ઓલી બાજુની સાઈડમાં રહ્યું જમવાની સુવિધાવાળું છે એટલે સુવિધા બહુ જબરદસ્ત મોટી સુવિધા કરેલી છે જે આજુબાજુ માણસો બધા સુવા માંડ્યા છે કારણ કે હવે 9-10 વાગવાનો ટાઈમ થઈ ગયો એટલે જો પબ્લિક બધું સૂઈ ગયું છે અત્યારે જો બધું અત્યારે આરામ કરે માંડ્યું છે અને ટાઈમ ઘણો થઈ ગયો 10-11 જેવો થઈ ગયો 10-11 વાગી ગયા છે અને આપણે આમાં આપણા ઘરના માણસ ગોતવાના છે કઈ બાજુ સૂતા હોય એમ અત્યારે જો આપણા વિડીયો ફોન લઈને જો કામકાજ હાલે છે કે માણસ આપણા ગોઠ લેવી આગળની સાઈડ બીજે સૂતા છે ગોચ્યું અને પાછળનો આપણા સંગત પાછળ 12 કિલોમીટર ને નવા આપણે આવ્યા છે એને ગોતવી છે આમાં ગમે સૂતા હોય ફટાફટ પહેલાં એમને ગોતી લેવી